કે બાપુ રામદેવને પીરોના પીર રામદેવના નામથી જવાનું છે. હિન્દુ રામદેવજી અને મને રામસા પીર કહે છે કે હું જાણું છું કે બાબા લોકો કેમ રામપીર પુકારે છે. તેઓ સ્થાનિક સંસ્કૃતિનો આધાર લેતા હોય છે કે બાપુ રામદેવના આશ્ચર્યથી લોક ગામ રૂણીચા આવવા લગી. આ વાત મકાન સુધી પહોંચે છે કે ભારતમાં એસએસપીને જન્મ આપ્યો છે, જેઓ અપંસ કે અંતે ઠીક કરી દે છે, લંગૂરોને ચાલના શીખા આપે છે અને મરોકો જિંદા પણ કરી શકે છે. તો મક્કાના પાંચને બાપુની શક્તિ પરખને નિર્ણય લીધો અને તે મક્કાથી ચાલક રૂણીચાના માર્ગે પર જાવ પહોંચે. જ્યારે હું તમારી મંજિલ પર પહોંચે તો તે પાંચો પતિઓની બાળકોમાં બાબા રામદેવને પૂછ્યું કે ભાઈ રૂણીચા અહીંથી દૂર છે. ત્યારે રામદેવજીએ કહ્યું કે તે જે ગામ છે તે રૂણીનો છે. રામદેવજીએ પ્રશ્ન કર્યો કે હું તમારા રૂણીનો આવવાનો છું? કારણ કે હું જાણું છું કે આપણે રામદેવજીને મળવું છે અને તેમના આશ્ચર્યની પરીક્ષા લેની છે. ત્યારે રામદેવજી બોલે, હું પણ રામદેવ જે તમારી સામે ખખડાવો અને મારા યોગની સેવા છે. પાંચો પીર બાપુની વાત સાંભળી શકો છો. લો અને વિચાર કરો કે આ સામાન્ય દેખાવ આપનાર વ્યક્તિ પીર કેવી રીતે થઈ શકે છે કે રામદેવજી તમારા કલ સુધી પહોંચે છે અને તેમના ભોજન માટે મહેમાનોએ તેમના ભોજનની જાજમ લખી છે. जैसे ही खाना परोस हुआ तो खुद से एक पीर बोले, माफ करना तो आपके कटोरे मक्का में अपने ही बुला माफ करना चाहते हैं. खाना खाते में दूसरे के बर्तन में नहीं है, ये हमारा प्राण है. अब हम क्या कर सकते हैं? अगर आप मक्का से कटोरे यहाँ मंगवा सकते हैं तो मंगवा दीजिए, वरना हम खाना नहीं खाएंगे. तब बाबा ने विनम्रतापूर्वक कहा, हम भी एक पैन है कि घर पर आए मेहमान को खाना बिना चले गए. તમે તમારા કટોરેમાં ખોરાક ઈચ્છો છો? તે જ બાપુએ કહ્યું છે અને તેમના આશ્ચર્યજનક ચિત્રો રજૂ કરે છે કે બધા પીર જોઈને અચંબિત થઈ ગયા છે કે બધા કટોરે મક્કામાં અને અહીંથી કેવી રીતે આવ્યા છે. તેઓ કહે છે કે તમે પીર થઈ ગયા છો. રામાપીરનું નામ પૂછેગી. આ રીતે રામદેવજી